સુરતના સજ્જુ કોઠારી ગેંગના સાગરીતની મુંબઈ એરપોર્ટથી કરાઈ ધરપકડ. સુરતના સજ્જુ કોઠારી ગેંગના સાગરીતની મુંબઈ એરપોર્ટથી કરાઈ ધરપકડ. સુરતના સજ્જુ કોઠારી ગેંગના સાગરીતની મુંબઈ એરપોર્ટથી કરાઈ ધરપકડ. સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત ઝડપાયો છે. ગુજસીટોકના કેસમાં વોન્ટેડ ટપોરી ગુલામ ઝડપાયો છે. બે ગુનામાં છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસેન ભોજાણી અલગ અલગ જગ્યા પર નાસ્તો ફરતો હતો. તેની ઉપર ₹20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટથી આ ટપોરીની ધરપકડ કરી લીધી છે. ગુલામ હુસેન ભોજાણી કોઠારી ગેંગના લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારીની નજીકનો માનવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો. પહેલા તે ઈરાનના ધાર્મિક સ્થળે 4 માસ રોકાયો હતો. ત્યારબાદ આફ્રિકાના માડાગાસ્કર ખાતે 4 માસ રોકાયો હતો. તે પછી દુબઈમાં 2 માસ અને ત્યાંથી ઝ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ થઈ યુએસએના ન્યૂયોર્ક શહેર ખાતે રોકાયો હતો. યુએસએમાં તે ક્વીઝ એરિયા વુડ હેવનના રેડ રૂફ મોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો હતો. ત્યારબાદ તે ન્યૂયોર્ક શહેરના લોગ આઇલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. વિશ્વના અલગ અલગ દેશના સિનિયર દેશોના વિઝિટર વિઝા મેળવી આરોપી નાસ્તો ફરતો હતો. જોકે યુએસએથી વાયા દુબઈથી મુંબઈને આવવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ ઓથોરિટીઝ સાથે મળી ગુલામ હુસેન ભોજાણીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં સુરત ખાતે લાવવામાં આવ્યો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરશે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસીટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી. આ ચારે ઉપર ગુજસીટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું. 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો. 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા. અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછા